Hello students. First of all, please refer this diagram for some time and draw it in your physics topic number 10, that is hysteresis in a space. આ જે આકૃતિ છે એ તમારા જે 10મો ટોપિક છે ફિઝિક્સમાં તમારા મટીરિયલમાં એમાં જ્યાં જગ્યા આપેલી છે ત્યાં તમે દોરી લેજો. બરાબર. હવે આપણે એક પછી એક પોઈન્ટ સમજીએ અને આ કઈ રીતે ડાયાગ્રામ બને છે આપણે જોતા જઈએ. બરાબર. તમારો જે ટોપિક છે ધેટ ઇઝ હિસ્ટેરિસિસ. હિસ્ટેરિસિસ કોને કહેવાય? બરાબર. એટલે આપણે એક પછી એક ચાલુ કરીશું. હું આ જ ડાયાગ્રામ પાછી ડ્રો કરીશ તમને એક્સપ્લેન કરવા માટે. બરાબર. એટલે સૌથી પહેલાં તો હિસ્ટેરિસિસ એટલે શું? બરાબર. આ જે હિસ્ટેરિસિસ છે એ આપણે આની પહેલાં જોયા હતા કે મેગ્નેટિક મટીરિયલ્સ છે 3 ટાઈપ્સના છે. તો ડાયા, પેરા એન્ડ ફેરો. 3 એની પ્રકાર છે. ડાયા, પેરા અને ફેરો. ત્રણેય પ્રકારના મેગ્નેટિક મટીરિયલ્સ અલગ અલગ હોય છે. એમાં આ જે હિસ્ટેરિસિસ છે એ કોના માટે છે? ઓનલી ફોર ફેરો મેગ્નેટિક મટીરિયલ. બાકી કોઈ માટે છે નહીં. પેરા કે ડાયા માટે તમને હિસ્ટેરિસિસ મળશે નહીં. કોના માટે છે? તો કે ફેરો મેગ્નેટિક મટીરિયલ. બરાબર. તો આ મટીરિયલ જે છે એના માટે હિસ્ટેરિસિસ કઈ રીતે મળે? તો આ ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ છે. બરાબર છે. એને તમારે મૂકવાનો છે ક્યાં? તો કે એના મેગ્નેટિક ફિલ્ડ. તમે આ રીતે કોઈ એક મેગ્નેટિક ફિલ્ડ છે એની અંદર તમે ફેરોમેગ્નેટિક મટીરિયલ મૂકો છો. તો હવે આ તમે જ્યારે મેગ્નેટિક મટીરિયલ મૂકશો, બરાબર છે, તો શું થશે? તો કે આ ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ છે એટલે જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આરામથી મેગ્નેટિક મટીરિયલ્સની અંદરથી પાસ થશે, એને પેનેટ્રેટ કરશે. કારણ કે આપણે જોયું હતું કે પ્રોપર્ટી ઓફ મેગ્નેટિક મટીરિયલ્સમાં જેમાં મ્યુની વેલ્યુ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 1. એટલે શું કે મ્યુની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય એનો મતલબ કે પદાર્થની અંદરથી, એટલે કે જે ઓબ્જેક્ટ છે, મટીરિયલ છે, એની અંદરથી શું થશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એટલે કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે આરામથી પસાર થઈ શકશે અને ભેદીને જઈ શકશે. જો એમાંથી પેનેટ્રેટ થઈ શકતું હોય મેગ્નેટિક ફિલ્ડ, એટલે ચુંબકીય ક્ષેત્ર જો એમાંથી પસાર થઈ શકતું હોય તો એનો મતલબ શું? તો કે આ જે મટીરિયલ્સ છે એની શું? તો કે સસેપ્ટિબિલિટી, એટલે કે એમાંથી ચુંબકીય જે પ્રોપર્ટી છે, એના ગુણધર્મ છે, એને ગ્રહણ કરવાની શક્તિ પણ એનામાં કેવું છે? વધારે છે ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે. અને એ પણ આપણે જોયું હતું કેટલું? તો કે ગ્રેટર ધેન 1. આના લીધે શું થશે? તો કે આ જે મેગ્નેટિક મટીરિયલ છે એને તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકશો એટલે એ પોતે શું થશે? તો કે મેગ્નેટાઇઝ થશે. મેગ્નેટાઇઝ થશે એટલે કે ચુંબકીયતા ગ્રહણ કરશે. બરાબર. હવે શું? તો કે આ જે મેગ્નેટાઇઝ થશે, હવે તમે આ જે ફિલ્ડ છે એને રિમૂવ કરી દો. બરાબર. આ રીતે ફિલ્ડ તમે કાઢી નાખી. તો આ જે મટીરિયલ છે એની અંદર એવું નથી બનતું કે મેગ્નેટિક પ્રોપર્ટીઝ જતી રહેશે, કે એમાં ચુંબકીય ગુણધર્મ બધા જતા રહેશે. એવું નહીં થાય. પણ એમાં શું રહેશે? તો કે ચુંબકીય ગુણધર્મ રહેશે. પણ આવું ક્યારે શક્ય બનશે? જ્યારે આ પદાર્થનું જે તાપમાન છે, એટલે કે ટેમ્પરેચર, કેટલું હોવું જોઈએ? તો કે લેસ ધેન ક્યુરી ટેમ્પરેચર. કોના કરતાં ઓછું હોવું જોઈએ એનું ટેમ્પરેચર, તાપમાન? તો કે ક્યુરી ટેમ્પરેચર કરતાં. હવે તમારા માટે આ જે ક્યુરી છે એ ન્યૂ વર્ડ છે. ક્યુરી ટેમ્પરેચર એટલે શું એ તમને ખ્યાલ છે નહીં. બરાબર છે. એટલે આમાં જો આપણે પહેલેથી જ આપણે રિપીટ કરીએ, જો આ પદાર્થ છે એમાંથી ચુંબકીય ક્ષેત્ર તમે કાઢી નાખો, મેગ્નેટિક ફિલ્ડ, ઇફ વી રિમૂવ ધ મેગ્નેટિક ફિલ્ડ, સો ધ પ્રોપર્ટીઝ ઓફ મેગ્નેટિક મટીરિયલ કેન નોટ બી રિમૂવડ. એટલે કે તમે ચુંબકીય ક્ષેત્ર જો કાઢી નાખશો તો મટીરિયલ, આ જે પદાર્થ છે એની અંદરથી ચુંબકીયના ગુણધર્મ ગુમાવતું નથી. પણ આવું ક્યારે શક્ય બનશે? જ્યારે આ પદાર્થનું તાપમાન કોના કરતાં ઓછું હશે? તો કે ક્યુરી ટેમ્પરેચર કરતાં. તો ક્યુરી ટેમ્પરેચર એટલે શું? આ તમારા માટે નવો વર્ડ છે. બરાબર. તો ક્યુરી ટેમ્પરેચર એટલે એવું ટેમ્પરેચર, બરાબર, એવું તાપમાન કે જેના કરતાં નીચે, એ તાપમાનથી નીચે આ જે પદાર્થ છે એ એની ચુંબકીયતા ગુમાવતું નથી, એને ચુંબકીય ગુણધર્મ ગુમાવતું નથી. બરાબર છે. Cooling temperature is a temperature below which temperature
મટીરિયલ કેન નોટ રિમૂવ ઇટ્સ મેગ્નેટિક પ્રોપર્ટીઝ. બરાબર છે. એબોવ ક્યુરી ટેમ્પરેચર ઇટ બીકમ્સ ઇન અ જનરલ મટીરિયલ, નોટ અ ફેરોમેગ્નેટિક મટીરિયલ. ઓકે, એટલે ક્યુરી ટેમ્પરેચર એટલે એવું ટેમ્પરેચર કે જેનાથી નીચેના તાપમાને, એનાથી નીચેના ટેમ્પરેચર પર જે મટીરિયલ છે ઇટ શુડ બી ઇન અ મસ્ટ બી ઇન અ ફેરોમેગ્નેટિક સ્ટેટ. એટલે એ જે છે એ કયામાં હશે તો કે ફેરોમેગ્નેટિક મટીરિયલ હશે, એટલે કે એમાં ચુંબકીય ગુણધર્મ હશે. એટલે ખ્યાલ આવી ગયો. કેવું ટેમ્પરેચર કરતાં નીચેના તાપમાને બધા જ મટીરિયલ શું હોય તો કે ફેરોમેગ્નેટિક મટીરિયલ. એના કરતાં ઉપરના તાપમાને સામાન્ય ગુણધર્મ ધરાવે છે, ચુંબકીય ગુણધર્મ ધરાવતા નથી. દરેક પદાર્થ માટે ક્યુરી ટેમ્પરેચરની વેલ્યુ અલગ અલગ હોય છે. દરેકનું એવું નથી કે એક જ સરખી ટેમ્પરેચરની વેલ્યુ હોય. દરેક માટે, દરેક ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે ક્યુરી ટેમ્પરેચરની વેલ્યુ કેવી મળશે? અલગ અલગ. એને તમે જનરલી તમે જોયું હશે, એને ટીસીથી બતાવે. ટીસી એટલે ક્યુરી ટેમ્પરેચર. મેગ્નેટિક મટીરિયલ માટે ટીસીને શું કહેવાય? ક્યુરી ટેમ્પરેચર. બરાબર. એટલે આ તમારા માટે આ જે ફંડામેન્ટલ્સ છે એ સમજવા જરૂરી હતી આપણે જ્યારે હિસ્ટેરેસિસ ચાલુ કરીએ એના પહેલાં. બરાબર. એટલે આ બધી ટર્મ્સ આવશે. ક્યુરી ટેમ્પરેચર છે, પછી મેગ્નેટાઇઝેશન છે. મેગ્નેટાઇઝેશન એટલે શું તો કે તમે કોઈ પણ પદાર્થ ઉપર ચુંબકીય ક્ષેત્ર આપો કે if we apply magnetic field on a ferromagnetic material, the material is magnetized. So the process of the material, it is called magnetization. તમે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર ચુંબકીય ક્ષેત્ર આપો છો ત્યારે એ પદાર્થ છે એ ચુંબકીયતા ગ્રહણ કરે છે. એટલે આ જે ચુંબકીયતા ગ્રહણ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય ચુંબકીયતા. બરાબર. એટલે આ રીતે છે આપણે આગળ કરીશું. અને એને મેગ્નેટાઇઝ, ગુજરાતીમાં પણ આપણે એને મેગ્નેટાઇઝેશન જ કહીશું, એટલે તમને વધારે ખ્યાલ રહેશે. બરાબર. હવે આપણે જોઈએ છીએ જે તમારે એનો ડાયાગ્રામ તમને આગળ ડ્રો કરી તે હું અહીંયા ડ્રો કરું છું. અહીંયા આપણે 2 એક્સિસ લઈએ છીએ. બરાબર. આ રીતે એક્સ અને વાય. બરાબર. આ જે એક્સ વાય છે એ તમને શું બતાવે છે તો કે અહીંયા જે છે એ તમારે હશે, તમારે આમ પહેલાં લખેલું હશે એચ અને અહીંયા હશે -H. એચ એટલે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. તમે અહીંયા મટીરિયલ લો છો, એની ઉપર તમે જે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો છો, એટલે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એને એચથી દર્શાવવામાં આવે છે. -H એટલે શું તો કે આ જ પદાર્થ છે પણ એમાં ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી થઈ જાય છે? વિરુદ્ધ. એટલે આ જે છે એ -H છે. બરાબર. આ H અને આ -H. -H મીન્સ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇન ઓપોઝિટ ડાયરેક્શન. ઓકે. હવે આ તમે જે છે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ મેં કીધું. બરાબર. હવે તમે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં એપ્લાય કરશો એટલે આ જે મટીરિયલ છે એ શું થશે? મેગ્નેટાઇઝ થશે. મેગ્નેટાઇઝ થશે એટલે એમાં મેગ્નેટિક ઇન્ડક્શન પ્રોડ્યુસ થશે. બરાબર. એ જે મેગ્નેટિક ઇન્ડક્શન છે એટલે કે ચુંબકીય પ્રેરણ એમાં ઉદ્ભવશે. તમે ચુંબકીય ક્ષેત્ર આપો એટલે પદાર્થની અંદર શું આવશે તો કે ચુંબકીય પ્રેરણ. એ જે આપણે આગળ ટર્મ્સ જોઈતી, બધા ડેફિનેશન જોઈતી એમાં હતું જ. એટલે એ જે ચુંબકીય પ્રેરણ છે, મેગ્નેટિક ઇન્ડક્શન છે, જ્યારે મેગ્નેટાઇઝ થશે પદાર્થ તો એને આપણે બતાવીશું બીથી. અને એ જ રીતે જો નીચેની બાજુ આવશે તો એને આપણે શું કહીશું? -B. કારણ કે એમાં દિશા શું થઈ જશે? વિરુદ્ધ. એક વખત એ મેગ્નેટાઇઝ આ દિશામાં થશે, પછી જેવું તમે ચુંબકીય ક્ષેત્ર આમ કરશો એટલે મેગ્નેટાઇઝ શું થશે? વિરુદ્ધ દિશામાં થશે. બરાબર. એટલે એને વિરુદ્ધ દિશા, ઓપોઝિટ ડાયરેક્શન બતાવવા માટે આપણે શું લખ્યું છે અહીંયા? -B. બરાબર. હવે આપણે જે સ્ટાર્ટ કરશું અહીંયા 0થી. હવે 0થી એટલે આ ગ્રાફ કોના માટે છે હું તમને કહી દઉં. આ જે ગ્રાફ છે એ તમને શું બતાવે છે તો તમે કોઈ પણ ફેરોમેગ્નેટિક મટીરિયલ ઉપર, કયું મટીરિયલ? ફેરોમેગ્નેટિક મટીરિયલ પર તમે શું નાખો છો કે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો છો, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો છો H. તો તમારે શું જોવાનું છે તો કે તમે જો મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરો તો જે ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એનું મેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે એની ચુંબકીયતા એ કઈ રીતે ગ્રહણ કરશે, એમાં શું ફેરફાર આવશે એ આપણે આ ગ્રાફથી જોવાનું છે. અને આ જે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એને જ કહેવાશે હિસ્ટેરેસિસ. તો આપણે એ જોતા જઈએ. બરાબર. અહીંયા આપણે 0થી ચાલુ કરીએ છીએ. એને આપણે O કહીએ. 0 નહીં ને O, કારણ કે એને આપણે આલ્ફાબેટ્સ આપશું, નોટેશન આલ્ફાબેટ્સથી કરીશું. એટલે અહીંયા જે છે O છે, ઓથી આપણે ચાલુ કરીએ. અહીંયા જ્યારે O છે ત્યારે Hની વેલ્યુ શું છે? 0.
જો એચની વેલ્યુ 0 હશે તો ઓબ્વિયસલી મેગ્નેટિક ઇન્ડક્શન પણ શું હશે? 0. બરાબર. હવે આપણે શું કરીએ છીએ તો કે એચની વેલ્યુ ધીમે 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 ઇન્ક્રીઝ કરીએ. આ જેમ આપણે ઇન્ક્રીઝ કરશું એમ શું થશે તો કે બી પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. એટલે આ રીતે થશે. બરાબર. હજુ આપણે એચની વેલ્યુ આમ ઇન્ક્રીઝ કરશું તો કેવું થશે? બીની વેલ્યુ ઇન્ક્રીઝ થશે નહીં, પણ આ રીતે શું થશે તો કે આમ જશે. મતલબ શું તો કે સેચ્યુરેટ થઈ ગયું. હવે એનાથી વધારે ચુંબકીયતા ગ્રહણ કરી શકતું નથી. બરાબર. અમુક લિમિટ સુધી જ કરી શકે, એનાથી વધારે કરી શકે નહીં. પછી તમે એચની કિંમત ગમે એટલી વધારો તો બીની કિંમત વધશે નહીં. તો આ જે લેવલ આવે એને આપણે શું કહીએ? સેચ્યુરેશન લેવલ. શું કહીશું એને? સેચ્યુરેશન લેવલ. તો આ પોઈન્ટ પછી તમે એચની વેલ્યુ એટલે કે ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા છે એમાં તમે વધારો, એની ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ કરો તો પણ બી છે એનું ઇન્ડક્શન ઇન્ક્રીઝ થતું નથી. તો શું થશે તો કે સેચ્યુરેટ થઈ જશે, એની વેલ્યુમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો જે પોઈન્ટ પછી સેચ્યુરેશન રહેશે એ પોઈન્ટને આપણે બતાવશું પી. અને આ જે પી પોઈન્ટ બતાવે છે એ શું બતાવે છે? સેચ્યુરેશન લેવલ ઓફ મેગ્નેટિક ઇન્ડક્શન બી, ચુંબકીય પ્રેરણનું સેચ્યુરેશન લેવલ. બરાબર. હવે આપણે શું કરીશું તો હવે એચ અહીંયા ગમે એટલું ઇન્ક્રીઝ કરીએ તો બીમાં કોઈ ઇન્ક્રીઝ થતું નથી. તો હવે શું કરશું? આપણે ધીમે 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 બીની વેલ્યુ અહીંયાથી શું કરશું? ડિક્રીઝ કરવાનું ચાલુ કરશું. અહીંયાથી એચની વેલ્યુ શું કરશું? આપણે ડિક્રીઝ કરશું. બરાબર. આપણે અત્યારે ઇન્ક્રીઝ ડિક્રીઝ એચ કરવાનો છે અને એને કોરિલેટેડ આપણે શું જોઈશું તો કે બીમાં શું ચેન્જ આવે છે. એટલે પહેલાં આપણે ઇન્ક્રીઝ કર્યું 0 થી પી, તો શું થયું તો કે બી પણ ઇન્ક્રીઝ થયું, એમાં પણ વધારો થયો. હવે શું કરશું તો કે આપણે જે છે એચની વેલ્યુ ડિક્રીઝ કરીશું, એટલે કે એમાં શું કરશું? ઘટાડો કરશું. ઘટાડો કરશું તો ધીમે ધીમે બીની વેલ્યુ પણ ઘટશે. બરાબર. આ રીતે તો એચની વેલ્યુ જ્યારે 0 કરી નાખશું આપણે, બરાબર, એટલે એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એટલે આપેલું ચુંબકીય ક્ષેત્રની આપણે કિંમત કેવી કરીએ છીએ? 0. તો તમે જુઓ અહીંયા બીની કિંમત 0 થતી નથી, પણ કંઈક રહે છે એની પાસે. બરાબર છે. તો આ જે કંઈક રહે છે એટલે કે આટલું ચુંબકીય ક્ષેત્ર પદાર્થ પાસે એમનામ રહે છે. તમે ચુંબકીય ક્ષેત્ર હટાવી દો, 0 કરી નાખો, એનો મતલબ શું થયું કે ચુંબકીય ક્ષેત્ર તમે ત્યાંથી હટાવી દીધું, તમે ત્યાંથી રિમૂવ કરી દીધું. તો પણ મેગ્નેટિક ઇન્ડક્શન છે એટલે કે પદાર્થનું જે છે ઓબ્જેક્ટનું મેગ્નેટિક ઇન્ડક્શન ઇટ નોટ બી 0. એ અહીંયા 0 થતું નથી. તો એ 0 નથી થતું તો કેટલું થાય છે તો કે OP, અને આપણે આને બતાવીએ Q. બરાબર છે. તો OQ જેટલી તમારી પાસે વેલ્યુ રહે છે અહીંયા. તો આ જે OQ છે એને આપણે રિટેન મેગ્નેટિક ઇન્ડક્શન કહી શકીએ. બરાબર છે. તો રિટેન છે તો આના આપણે બીજું શું કરીએ તો કે રિમેનન્ટ એ પણ કહી શકીએ. રિમેનન્ટ મેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર. અને અહીંયા જેટલું આ રહે છે એને આપણે એ જે શું કામ તો કે એચને તમે 0 કરો તો પણ બીની વેલ્યુ કંઈક તમને આવે છે. એ જે ફિનોમિનન છે એને કહેવાય રિટેન્ટિવિટી. બરાબર. તો આને રિફર કરવા માટે તમારું જે મટીરિયલ છે એમાં તમે જોશો તો આ જે પોઈન્ટ છે તમને આપેલો જ હશે. કયા નંબરનો પોઈન્ટ છે હું તમને કહું. તમે જે ફિગર ડ્રો કરીને એના પછી 1 પછી 2 એને અમે અંડરલાઇન કરેલું હશે. બરાબર. વેન એચ બીકમ્સ 0, જ્યારે તમારો એચ છે એ શું થાય છે? શૂન્ય થાય છે. અહીંયાથી આવીને પીથી આવીને. બરાબર. તો પણ બીની વેલ્યુ શું થાય છે તો કે 0 થતી નથી. એની પાસે કંઈક મેગ્નેટિક ઇન્ડક્શન રહે છે. સો ધ વેલ્યુ ઓફ બી રિટેન્સ અ વેલ્યુ ઇક્વલ ટુ OQ જેટલી એની પાસે વેલ્યુ રહે છે. એને શું કહેવાશે? રિમેનન્ટ મેગ્નેટિક ઇન્ડક્શન. અને આ જે ફિનોમિનન છે એને કહેવાશે રિટેન્ટિવિટી. અને આને રિટેન જે મેગ્નેટિક ઇન્ડક્શન છે એને શું કહેવાશે તો કે રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝેશન. એટલે મેગ્નેટાઇઝ થયેલો રહે છે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા શું તો કે એચની વેલ્યુ 0 હોય તો પણ તમને બીની વેલ્યુ મળે, અને એ જે ફિનોમિનન છે એને શું કહેવાશે? રિટેન્ટિવિટી. બરાબર. એટલે આની નામ આપણે શેનાથી બતાવશું? બી એટલે મેગ્નેટિક ઇન્ડક્શન, આર મીન્સ રિટેન્ટિવિટી. રિટેન્ટિવિટી એટલે થોડું તમારી પાસે રહેવું, જાળવી રાખવું એ રીતે. હવે આનીથી આગળ આપણે જઈએ તો શું તો કે એચ 0 થઈ ગયું. હવે એચ છે એ આપણે આ ડાયરેક્શનમાં નહીં આપીએ, એનાથી
ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે આપણે આ બાજુ આવીએ છીએ, બરાબર. એટલે માઇનસ સાઈન. આ બાજુ આવીએ તો શું થશે, તો કે આ બાજુ આપણે વેલ્યુ ઇન્ક્રીઝ કરીએ છીએ. પણ તમે જોયું આની પાસે થોડું તો મેગ્નેટિક ફિલ્ડ છે, એટલે ડાયરેક્ટ અત્યારે પદાર્થની અંદર આ રીતનું છે મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. હવે તમે ડાયરેક્ટ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે કરો તો મટીરિયલની અંદર તો આ રીતે પ્રેઝન્ટ છે મેગ્નેટિક ફિલ્ડ, તો એને ધીમે 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 આમ ડાયવર્ટ થતાં વાર લાગશે, અને આ ડાયરેક્શનમાં આવતા થોડી વાર લાગશે. શું કામ? કારણ કે એચ આપણે આ ડાયરેક્શનમાં શું કરીએ છીએ, ઇન્ક્રીઝ, એટલે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો એ શું કરશે, તો કે ધીમે ધીમે એ ડાયરેક્શનમાં આવવાની ટ્રાય કરશે. આવવાની ટ્રાય કરી અને અહીંયા આવશે ત્યારે શું થશે, તો કે બી 0 થશે, કારણ કે જ્યારે આમ જો થાય ત્યારે બી શું થઈ જશે, 0. એટલે બીની વેલ્યુ અહીંયા શું થશે, 0. જ્યારે એચની વેલ્યુ તમારી પાસે તમે આપેલી છે તો પણ બીની વેલ્યુ અહીંયા શું થશે, 0 થશે, બરાબર. તો પી ક્યુ અને અહીંયા આવશે આર. તો આ જે ઓ આર છે એને કયું ફિલ્ડ કહેવાશે, કોહર્સિવ ફિલ્ડ. આ એવું ફિલ્ડ કે જેના માટે મેગ્નેટિક ઇન્ડક્શન શું થઈ જાય છે, 0. એટલે એ જે ફિલ્ડ છે એને આપણે કહીશું કોહર્સિવ ફિલ્ડ. એની તમને મેં હાઇલાઇટ કરીને પણ અહીંયા આપેલું હશે, એના પછીના ન વાંચીજો. નાવ એચ ઇઝ રિવર્સ એન્ડ ઇન્ક્રીઝ ગ્રેજ્યુઅલી ટીલ ધ પોઈન્ટ આર, બરાબર. એચ આપણે રિવર્સ કરીએ છીએ અને ઇટ વિલ ઇન્ક્રીઝિસ ટુવર્ડ્સ ધી નેગેટિવ ડાયરેક્શન ઓર ટુવર્ડ્સ ધી આર, બરાબર. તો શું થશે, તો કે બી બીકમ્સ 0. અહીંયા બી શું થઈ જાય છે, 0 થઈ જાય છે. બી આ જે છે એ શું થશે અહીંયા 0. ધ વેલ્યુ ઓફ એચ ઇઝ ઇક્વલ્સ ટુ ઓ આર, બરાબર. એટલે આ જે વેલ્યુ છે અહીંયા એને આપણે કહીશું HC, આને આપણે શું કીધું હતું, BR, મેગ્નેટિક ઇન્ડક્શન પણ રિટેન્ટિવિટી. અહીંયા શું કહીએ છીએ, HC એટલે કોહર્સિવ ફિલ્ડ, બરાબર. કોહર્સિવ ફિલ્ડ જે છે એને આપણે HC થી બતાવીએ છીએ, અને આ જે ઇફેક્ટ છે એને કહેવાય કોહર્સિવિટી, બરાબર. એટલે અહીંયા આપણે જોઈએ OR બરાબર કોહર્સિવ ફિલ્ડ. અને આ જે ફિનોમિનન છે એને આપણે કહીશું, અને એના આપણે HCથી બતાવીએ છીએ, બરાબર. અને કોહર્સિવ ફિલ્ડને HCથી બતાવશું, અને આ જે ફિનોમિનન છે એને કહેવાય કોહર્સિવિટી, બરાબર. તો ગુજરાતીમાં હું કહું કહી દઉં, એચને આપણે વિરુદ્ધ દિશામાં વધારીએ છીએ, અને કયા બિંદુ સુધી લાવીએ, તો કે આર બિંદુ સુધી. તો આ બિંદુ સુધી લાવીએ ત્યારે તમે જોયું તો બીની કિંમત શું થઈ ગઈ, 0. તો આ જે OR છે આટલી એ શું બતાવે છે, તો કે HC, એને શું કહેવાય, કોહર્સિવિટી. એટલે એવું મેગ્નેટિક ફિલ્ડ કેટલું જરૂરી છે, મેગ્નેટિક ફિલ્ડ બીને 0 કરવા માટે, એને આપણે કહીએ કોહર્સિવ ફિલ્ડ. મેગ્નેટિક ઇન્ડક્શન પદાર્થનું 0 કરવા માટે જરૂરી ચુંબકીય ક્ષેત્રને કોહર્સિવ ક્ષેત્ર કહે છે, જેને HCથી બતાવવામાં આવે છે. The magnetic field which is required to do magnetic induction becomes 0. So the required magnetic field, it is called coercive field, and it is denoted by HC, બરાબર. તો આ રીતે થશે. હવે એ જ રીતે તમે પાછું એચની વેલ્યુ એ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરો છો, એટલે કે નેગેટિવ વેલ્યુ. તો બી પાછું ધીમે ધીમે શું થશે, ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ થઈને અહીંયા આવશે એટલે પાછું શું થશે, તો કે સેચ્યુરેશન. આનાથી તમે એચ ગમે તેટલું ઇન્ક્રીઝ કરશો તો પણ બી ઇન્ક્રીઝ થશે નહીં, એટલે અહીંયા સેચ્યુરેશન પોઈન્ટ આવશે. એટલે OPQR આને આપણે કહીશું એસ. તો અહીંયા એસ તો તમને શું મળે છે, સેચ્યુરેશન મળે. અગેન તમે શું કરો, તો કે આ વેલ્યુથી તમે અહીંયા જાઓ છો, બરાબર. એચને ડિક્રીઝ કરશો ને અહીંયા લાવશો ને એચ 0 થઈ ગયો તો પણ તમે જોશો તો શું થશે, બી 0 થતું નથી. બીની વેલ્યુ કંઈ કરીએ છીએ તો એને પણ રિટેન્ટિવિટી જ કહેવાશે, એ બટ ઇન ઓપોઝિટ ડાયરેક્શન. પછી આ રીતે આ જ સાયકલ અહીંયા પાછી થશે, બરાબર. આ રીતે પાછું અહીંયા તમને મળશે, એટલે એસ, પછી અહીંયા ટી, આ યુ, બરાબર. એટલે OU છે એ OR બરાબર જ થશે. અને આ રીતે તમે જોશો તો અહીંયા તમારી સાયકલ કમ્પ્લીટ થશે. તો આ જે કમ્પ્લીટ સાયકલ છે, બરાબર છે, એના આપણે શું કહીશું, હિસ્ટેરિસિસ. એટલે આ રીતનું છે. આ તમને ના સમજાય તો રિપીટ કરીને જોશું એટલે ટોટલી તમને સમજાય જશે. હવે આમાં જે છે લગભગ તમારે એક્ઝામ જો MCQમાં લેવાશે, બરાબર છે. તો આમાં જે કોહર્સિવિટી, રિટેન્ટિવિટી શું છે બધું તમારે જાણવું જરૂરી છે, કારણ કે એની રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે એક્ઝામમાં, બરાબર. થેન્ક યુ.